નથી અમારી હારે જતા, કાંતિભાઈ સતાસિયા, અમારા આમ આદમી પાર્ટીના મોટા નેતા અને વીર માંધાતા કોળી સમાજ સેવા સંગઠનના અધ્યક્ષ અમને કાયમ જે ઊંઘ પૂરી પાડે છે, મદદ પૂરી પાડે છે અને જ્યાં જરૂર પડે ત્યાં માર્ગદર્શન આપે છે એવા અમારા રાજુભાઈ સોલંકી અને આપણી વચ્ચે વિશેષ બે મહાનુભાવો છે. આ મહેશભાઈ જે દિલ્હીથી આવેલા છે, દિલ્હીમાં એક મહાનગરપાલિકા છે એના મેયર રહી ચૂક્યા છે આમ આદમી પાર્ટીમાંથી, અને ભાવનગર મહાનગરપાલિકાના પૂર્વ મેયર છે ગિરધરભાઈ, બે તો પૂર્વ મેયર છે અને દિલ્હીના પૂર્વ ધારાસભ્ય પણ અહીંયા બેઠા છે. આ બધા રાજકીય આગેવાનો જે છે એ મારી જેવા અને અમારી જેવા જુવાની અને માર્ગદર્શન આપવા માટે ભેગા ફરે છે, કેમ કે અમે નવા છીએ. આ બધા તો અમારા જન્મ પહેલા મેયર થઈ ગયા હતા, તો એને જે અનુભવ છે, જે આવડત છે, એમણે જે જમાનાની રાજનીતિ જોઈ છે એ બધું આ અમારી જેવા નવી પેઢીના નેતાઓમાં આવે એનું માર્ગદર્શન આપવા માટે આ બધા અમારી સાથે છે. એનો અમને બહુ ખુશી છે. એટલે માત્ર આમ હોઈસો કરવાનું નહીં, અનુભવી માણસો ભેગા છે, મારી જેવા જુવાની ભેગા છે, ભણેલા ગણેલા ભેગા છે અને બધા જ પ્રકારના સમાજને જરૂર પડે એવા આગેવાનો સાથે લઈને અમારી પાર્ટી હાલે છે. રાજુભાઈ સોલંકી તો ઇંગ્લેન્ડમાં ભણેલા છે, વિચાર કરો, મારી પાસે પાસપોર્ટ નથી. કયા જમાનામાં ઇંગ્લેન્ડ ભણ્યા, કેવડી મોટી વાત કહેવાય. એટલે બધા જ પ્રકારનો અનુભવ હોય, આવડત હોય, ખબર પડતી હોય એવા બધા માણસો ભેગા મળી તમારો આશીર્વાદ માંગવા આવ્યા છે કે અમારી આ ટીમ તમને સારી લાગી હોય તો હાવનો દબાવજો. હાવનો શું કામ? અમે તો હમણાં આવ્યા, આજકાલથી જ આવ્યા. અમારી પાર્ટી કઈ એટલી જૂની નથી. હું પોતે કઈ એટલો જૂનો કઈ કદાવર નેતા નથી. હું તો હમણાં 6-8 મહિના પહેલા છૂટાણો વળી અમારું હાલ, નકર વળી તો 10 વર્ષથી ખાતા હતા પણ ક્યાંય મેળ પડતો નહોતો. પણ વિસાવદર ભેસાણના ખેડૂતોએ બાવડું જાળ્યું અને પછી જે આખા ગુજરાતમાં હાલી ગયું છે એની તો વાત જવા દેવાની. પણ ખાણો કેમ 30 વર્ષ થઈ ગયા આપણે બધા ભાજપને મત આપ્યા, મેં આપેલા છે અને 30 વર્ષ પછી પાછું આવીને આપણે જરા જોઈએ કે મળ્યું હું, તો કાંઈ મળ્યું નથી. ભ્રષ્ટાચાર, દાદાગીરી, ગુંડાઓ, તોડબાજો, માફિયાઓ, ગમે ત્યાંથી લઈ લેવાની દાનત વાળા આગેવાનોએ આખા ગુજરાતની રાજનીતિ પર કબજો કરી લીધો. સૌથી મોટી સમસ્યા ગુજરાતમાં શું છે કે સારો માણસ આગેવાન તરીકે વધવા નથી દીધો ભાજપે. પહેલાના જમાનામાં નેતા હતા તો આમ સમાજમાં એનું વજન પડતું, મોભો પડતો, કાંઈક બોલે તો સમાજ એનું માન રાખતો. કઈક ઘર કુટુંબના પ્રશ્ન બને તો રાજકારણમાં જે આગેવાન હોય ને એની પાસે જઈને એની પતાવટ થઈ જાય. એ કહેતા તો લોકો માની લેતા ભાઈ આપણા ફલાણા આગેવાને કીધું છે તો હવે માનવું પડે. પહેલા મોભાદાર માણસો કરી શકતા, ગામની કટકી કરનાર, ગામમાં ધાકધમકી કરતા હોય, લોકોને ડરાવતા હોય, સરકારી યોજનામાં કૌભાંડો કરતા હોય, નાની મોટી સરકારી બાબતોમાંથી રળી લેવાની માનસિકતા વાળા હોય, ગામમાં ગટર બનતી હોય તો રળી લેવું હોય, બ્લોક નખાય તો રળી લેવું હોય, પંચાયત બને તો રળી લેવું હોય, મહણિયાના છાપરામાંથી જેની રળી લેવાની માનસિકતા હોય એવા લોકો આખા ગુજરાતમાં ભાજપના નેતા બની ફરે છે. વાત સાચી છે કે ખોટી? કોઈ પણ જગ્યાએથી બસ પૈસા કમાઈ લેવા છે, લોકોને ક્યાંય કામમાં આવવાનું નહીં. અને દર ચૂંટણીએ પબ્લિકને ધમકાવીને, ડરાવીને, બીકમાં નાખીને કે જો તમે આમ આદમી પાર્ટીને સાથ આપશો તો અમે તમારો ઓટલો તોડી નાખશું, તમારું છાપરું તોડી નાખશું, પંચાયતમાંથી નોટિસ આવશે, કનેક્શન કાપી નાખશું, અમને મત નહીં, અમને એટલે ભાજપ વાળા એવું કે અમને મત નહીં આપો તો તમને આમ થઈ જશે, તેમ થઈ જશે. 30 વર્ષથી હજુ પણ જનતાને દબાવીને, ધમકાવીને, દીવડાવીને મત લેવા પડતા હોય તો ધૂળ પડી વિકાસમાં. એટલે હું કહું છું કે હવે મારવો પડશે હાવનો.
એમ કે 30 વર્ષ પછી જે પબ્લિકને બીવડાવી મત લેવાના અને કેવા ધંધા કરે. આ આપણે સરદાર પટેલના અને ગાંધીજીના ગુજરાતમાં રહીએ છીએ. આ ગુજરાતમાં ક્યારેય તે આપણે એવું નથી જોયું, ભાજપના રાજમાં એવું નથી જોયું લ્યો ને, કે ચૂંટણી કાળે ઉમેદવારોના અપહરણ થઈ જાય. 2 દિવસ પહેલા ફોર્મ પાછું ખેંચવાની તારીખ હતી. જે સોશિયલ મીડિયા વાપરતા છે એ બધાએ જોયું હશે કે આખા ગુજરાતમાં પોલીસે અને ભાજપ વાળાએ ભેગા મળી અને 700 સીટ ઉપર ઉમેદવારોના અપહરણ કર્યા, ધાકધમકી કરી, નોટિસો આપી, ગુંડા મોકલ્યા, ગાડીઓમાં તોડફોડ કરી, ખોટી એફઆઈઆર કરી, 700 જગ્યાએથી ફોર્મ પાછા ખેંચાવડાવી અને બિનહરીફ કરવાની કોશિશ કરી. આવું બધું તો બિહારમાં સારું લાગે, અહીં ગુજરાતમાં સારું લાગે. અપહરણ ને બપહરણ ને શોભતું હોય ને શોભ ભેગા મળી પોતે ગયા તમે 30 વર્ષથી દારૂ ને તો એમ કેવું જોઈએ કે 500 ફોર્મ ભરી જાઓ, 500 લોકો એમ કેવું જોઈએ. પણ ભાજપ વાળાને ખબર છે કે 500 નહીં, એક જણો સામો ફોર્મ ભરે ને તો ભીહ પડી જાય એવું છે, એટલે કોઈ ભરવા દેવા નથી માંગતા. અને અમે કોને ઉભા કર્યા છે? અમે આખા ગુજરાતમાં 6000 ઉમેદવાર ઉભા કર્યા છે. ગુજરાત બન્યું ત્યારથી લઈને આજ દિવસ સુધીના ઇતિહાસમાં ભાજપ અને કોંગ્રેસ સિવાયની કોઈ પાર્ટીના આટલા બધા ઉમેદવાર ક્યારેય ગુજરાતમાં ઉભા નથી. આ પહેલી વાર આમ આદમી પાર્ટી આટલી મોટી સંખ્યા ઉમેદવાર ઉભા રાખે. એનો અર્થ શું? એનો અર્થ એ કે 6000 ઉમેદવારો આખા ગુજરાતમાં ઉભા છે. એનો પહેલો અર્થ એમ નીકળે કે અમારી પાસે સંગઠન છે માટે ઉમેદવાર છે. સંગઠન જ નો ઉમેદવાર ક્યાંથી લાવવાનો? એનો બીજો અર્થ એમ કે લોકોને પણ આમ આદમી પાર્ટી સાથે રહીને આગળ વધવામાં રસ છે, એટલે કોક અમારામાં જ ઉમેદવાર થવા તૈયાર થયો છે. કેમ કોઈ અત્યારે તૃણમૂલ કોંગ્રેસમાં ઉમેદવાર નથી? આ દેશમાં 1500 પાર્ટી છે, કેમ કોઈ બીજી પાર્ટીમાં ફોર્મ ન ભર્યું? અમારામાંથી જ ભર્યું. કેમ કે ગુજરાતના એક ગામડે લોકોને ખ્યાલ છે કે હવે પછીનો સમય આમ આદમી પાર્ટીનો આવવાનો છે ને આમ જનતાનો સમય આવવાનો છે. અને એટલે અમે 6000 ઉમેદવાર ઉભા કર્યા. સ્વર્ગસ્થ કેશુબાપાની પાર્ટી, ગોરધનભાઈ ઝડપિયાની પાર્ટી, શંકરસિંહ વાઘેલાની પાર્ટી, આ બધાય મોટા મોટા આગેવાનોની પાર્ટી બની, પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એકેય ઉમેદવાર નહોતા. અમને એ વાતનું ગર્વ છે કે અમે ભલે હાવ નાના માણસો છીએ, રાજકીય રીતે અમારે કઈ બહુ મોટો વારસો લઈને નથી જેલમાં, પણ અમારી તાકાત, અમારી પ્રમાણિકતા અને અમારી મહેનત એવી છે કે આખા ગુજરાતમાં ભાજપના પાયા હલાઈને એટલા ઉમેદવાર ઉભા કર્યા છે. અને અમે અહીંયા માનો કે વડા જિલ્લા પંચાયત હોય કે પીઠવડીની તાલુકા પંચાયત હોય કે સાવરકુંડલા તાલુકાની બધી સીટો હોય, અમે જેને ઉભા રાખ્યા એ કોણ છે? સામાન્ય માણસો છે. જિંદગીમાં પહેલી વખત આ રાજકારણની ટિકિટો મળી, પહેલી વાર હોદ્દા મળ્યા, પહેલી વાર તો એને ખબર પડી કે આમાં આટલું બધું હોય. હજુ તો અમે પહેલી વાર આવ્યા ત્યાં આટલા બધા કાંગા થયા છે. આમાંથી 700-800 સીટો જીતી જાવ તો હારા શું કરશે? ધનુર ઉપડી જાય. અને તો કામ કરવું જોઈએ. ગુજરાતની વિધાનસભામાં હું ગયો તો ખેડૂતોને લગતા મેં અનેક મુદ્દાઓ મૂક્યા, જેનો મને ભાજપે કોઈ જવાબ ન આપ્યો. આખા દેશના તમામ રાજ્યોમાં ખેડૂતોને પાક નુકસાની થાય તો એનું વળતર ચૂકવવા માટેની યોજનાઓ અમલમાં છે આખા ભારત દેશમાં. ગુજરાત આખા ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં કોઈ પાક વીમા યોજના છે જ નહીં. આપણા પાકનું નુકસાન ગયું તો સરકારને ઈચ્છા હોય તો પેકેજ જાહેર કરે, ઈચ્છા ન હોય તો પેકેજ જાહેર ન કરે. ઓલું યોજના હોય તો યોજના એટલે અધિકાર, ખેડૂતોનો હક, કેમ કે યોજનાનો લાભ લઈ શકીએ.
પેકેજ તો અંગ્રેજી શબ્દ છે, એનું ગુજરાતી થાય પડીકું. પડીકું તો સરકારને આપવું હોય તો આપે, નકર નોય આપે. મેં મુખ્યમંત્રી સાહેબને એમ કીધું કે પાક નુકસાનીનો વીમો હોવો જોઈએ, યોજના હોવી જોઈએ. ગુજરાતની સરકારને એમાં રસ નથી. વર્ષો વર્ષ માવઠા આવે છે, વણે આવ્યું, પોરે આવ્યું, એની પહેલા આવ્યું. હવે તો ઉનાળામાં માવઠા, શિયાળામાં માવઠા, ચોમાસામાં તે પાછલો વરસાદ થાય છે દિવાળી ઉપર. વરસાદનો સીઝન પૂરી થયા પછી વરસાદ આવે દિવાળી. હવે તો એમ કહે છે 12 મહિના વરસાદ. આમાં કેમ ખેતી કરવી? અને ખેતીમાં નુકસાન થયું હોય તો ક્યાં જઈને આપણે વળતરની આશા રાખી? 30 વર્ષથી સરકાર છે. ખેડૂતોને પાક વીમો ચૂકવવાની વાત આવે, ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચૂકવવાની વાત આવે તો ભાજપ પાસે પૈસા નથી. ફોર્મ પાછું ખેંચી લેવાના, બોલ કેટલા? અમારા માણસોએ ફોર્મ ભર્યા તો પાછું ખેંચી લેવા માટે પૈસાની ઓફર આવે. 2 લાખ આપું, 5 લાખ આપું, 7 લાખ આપું, બંગલો બનાવી દઉં, ગાડી લઈ દઉં. તો આખા ગુજરાતના ખેડૂતોને લઈ દો ને એક ટ્રેક્ટર અને થોડું બધાને હાકીડા લઈ દો. પછી મત માંગવા જાવ તો અમારા ફોર્મ પાછા નહીં ખેંચવા પડે. અમારા ફોર્મ પાછા ખેંચવા માટે પૈસા ઓફર કરે છે. એટલા પૈસા ખેડૂતોને ઓફર કરો, ખેતી મજૂરી કરતા માણસોને ઓફર કરો. ઈ નહીં કરે, કેમ કે ગમે તેમ કરીને ગુંડાગીરી કરી, દાદાગીરી કરી અને ચૂંટણી જીતવી. અને એટલે આવું હોય આમાં વાંધો નથી. આમાં આગેવાનને આમે માપવો પડે કેટલું ખમે એમ છે. એટલે આવું બધું બહુ માથે ન ચડાવો, તપવા દેવો, ખબર પડે કે કેટલું શીલવે એમ છે. આ બેરોમીટર કહેવાય. સમજ્યા? કેમ કે આમાં ગમે એવા હારા આવીને જીતીને વૈયા જાય છે, પછી છે ને છે વાતે ઝપટમાં આવતા નથી. એક ગામમાં પાણીની ટાંકી ઉપર ગધેડો ચડી ગયો. ઊંચી ટાંકી આવે ને, ગોળ ગોળ પગથિયા વાળા દાદરાઓ. એટલે સવારમાં કોઈક વહેલું જાગ્યું, એનું ધ્યાન ગયું ટાંકી ઉપર કોઈક માણા લાગે છે. સહેજ અજવાળું વધારે થયું તો એને ધ્યાનમાં એવું માણા નથી, ગધેડો છે. અને પછી તો ધીમે ધીમે ગામ ભેગું થયું કે હા ટાંકી ઉપર ગધેડો ચડી ગયો. હવે તમે માનો પગથિયે ચડો તો ઓલો હારો ભડકે હેઠો પડે અને મરી જાય. એટલે હવે આને ઉતારવો કેમ, એ વાતનું મનોમંથન આવ્યું. અને ધીમે ધીમે કરતા બધા ભેગા થયા. એટલે જુવાની આવે પાડે ફોટો અને વોટ્સએપમાં એમાં બધા ગ્રુપમાં મૂક્યો કે અમારા ગામની ટાંકી ઉપર કે ગધેડો ચડી ગયો છે, આને હેઠો કેમ ઉતારો, એ બાબતે કંઈક માર્ગદર્શન અમને આપો. એટલે હેઠે એક ભાઈએ કોમેન્ટ કરી કે આ ગધેડો ટાંકી ઉપર કેમ કરતા ચડી ગયો ને એ પહેલા અમને જણાવો. કે આ ગોળ ગોળ નીકળી છે એમાંથી ગધેડો કેમ ચડ્યો? ગાંધીનગરની ગાદી ઉપર ગધેડા ચડી ગયા છે અને કોઈ ખબર નથી કે ન્યા ક્યાંથી પહોંચ્યા, આ ક્યાં ન્યા પહોંચ્યા, કેવા ક્યાં પહોંચી ગયા છે. બોલવાનો વેતો ન હોય, બીડી કઈ બાજુથી મોઢામાં રાખવી ઈ ન ખબર હોય, એવા ત્યાં પહોંચી ગયા છે. હેઠા ઉતારવા માટે થઈને હું તમને વિનંતી કરવા આવ્યો છું, થોડાક હેઠા ઉતારો અને હેઠા ઉતાર ક્યાં ચડી ગયા છે અને કેવા ક્યાં પહોંચી ગયા. એટલે જેને આગેવાન બનાવવો હોય એને પેલા પારખી લેવો. કેમ કે દર વખતે કઈ તરી વર અખતરા ન કરાય. એકવાર જે માનવ ખાવાય આવી જાય તો બરાબર છે, પણ આ તો તરી વર્ષ અખતરો આવે. હું તમને વિનંતી કરવા આવ્યો છું કે તમે અમને આશીર્વાદ આપો. અમે લડીએ છીએ બહુ હિંમત સાથે. અત્યારે ભાજપના રાજમાં બોલાય નહીં એવો માહોલ છે. એક શબ્દ બોલો ત્યાં તો ગુંડા, ધમકી, આગેવાન બધા તમને દબાવવા માટે ઉભા હોય. અને એવા સમયની અંદર જે લોકો હિંમત રાખીને નિડરતાથી, પ્રામાણિકતાથી લડી રહ્યા છે, એને જો તમારો આશીર્વાદ મળશે તો આખા ગુજરાતનું ઘણું ભલું થાય એમ છે. માટે અમારા હાવડાને એક વખત મત આપો. મારે તમને અમરેલીની ઘટનાની જાણકારી આપી છે કે પાયલબેનનું સરઘસ કાઢ્યું. એ માણસને ભાજપે એવોર્ડ આપ્યો, મંત્રી બનાવ્યા. મેં વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો, કેમ કે એ વખતે હું આવ્યો હતો. સમજવા જેવી વાત છે કે એ વખતે હર્ષ સંઘવીએ આવીને અમરેલીમાં આવીને જાહેરાત કરી હતી કે અમે આની સીટ બનાવશું, એસઆઈટી તપાસ કરશું અને જે દોષિત હશે એને સજા આપશું. આવું કીધું તો કોઈ યાદ છે? ખરેખર કીધું તો આવું સંઘવીએ? હા કીધું તું.
મેં વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે ઓલી અમરેલીમાં સીટ બનાવી હતી, ઈ સીટ છે કે ઉખડી ગઈ? અને સીટમાં હું તપાસ કરી, કોને સજા દીધી? મને હર્ષ સંઘવીએ લેખિતમાં એવો જવાબ આપ્યો કે અમે કોઈ સીટ બનાવી જ નથી. હવે વિચાર કરો, અહીંયા આવીને કહી ગયા કે અમે તપાસ કરશું પાયલબેનના કેસમાં, દોષિતોને સજા કરશું, અને વિધાનસભામાં એમ કીધું કે અમે કાંઈ આવી સીટ બીટ બનાવી નથી. તમે વિચારો કે સત્તાનો આ અહંકાર ક્યાં સુધી? એનો દીકરીઓના સરઘસ કાઢવાનો અધિકાર કોઈને ન હોય, કોઈ સરકારને ન હોય. તમારી પાસે સરકાર હોય એનો અર્થ નથી કે તમને મજા આવે એવું કરશો. સરકાર હોય તો લાવો સારી સારી યોજનાઓ ખેડૂતો માટે, ખેતી મજૂરી કરતા માણસો માટે, ગામડાના માણસો માટે. ઈ નહીં લાવે, પણ લોકોને ડરાવવામાં પોલીસનો ઉપયોગ કરે, મામલતદારોનો ઉપયોગ કરે, સરકારી તંત્રનો ઉપયોગ લોકોને ડરાવવામાં થઈ રહ્યો છે. નહીં જેવો આવકનો દાખલો કાઢવો હોય, કૂપનનું કઈ કામ પડે, કોઈ ગરીબ માણસ હોય ને 100 વાળિયા પ્લોટની જરૂર પડે, એટલા ધક્કા ખાવા પડે, એટલા ધક્કા ખાવા પડે, એટલા ધક્કા એની કોઈ સીમા નહીં. અને પૈસા દેતાય કામ ન થાય. હવે તો એવો સમય આવ્યો છે કે પૈસા દેતાય કામ નથી થતું. કેમ? તો કે હવે એને થોડે રૂપિયા થતું નથી અને દાદા આપણે દઈ શકીએ નહીં. આ બધી જ પરિસ્થિતિને બદલવા માટે હું તમારી પાસે વિનંતી લઈને આવ્યો છું કે એક વખત અમને તક આપશો તો ઘણું સારું કામ અમે આખા ગુજરાતની અંદર કરી શકીએ એમ છીએ. વિસાવદરમાં મુખ્યમંત્રી આવ્યા, ગૃહમંત્રી આવ્યા, પાણી મંત્રી આવ્યા, વીજળી મંત્રી આવ્યા, સહકાર મંત્રી આવ્યા, ખેતી મંત્રી આવ્યા, તમામ પ્રકારના કેબિનેટ મંત્રીઓ આવ્યા પ્રચાર કરવા. આખા સૌરાષ્ટ્રના ધારાસભ્યો ત્યાં ફરતા હતા, પોતપોતાની જ્ઞાતિ વાઇઝ પ્રચાર કરતા હતા ધારાસભ્યો. આખા સૌરાષ્ટ્રમાં તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લા પંચાયતના પ્રમુખો, નગરપાલિકાના પ્રમુખો, એપીએમસી ના પ્રમુખો બધા વિસાવદરમાં પ્રચાર કરતા હતા. આખા સૌરાષ્ટ્રની અંદર જેટલા મોટા મોટા ઉદ્યોગપતિઓ, વેપારીઓ, મોટા મોટા આગેવાનો છે એ બધા અંદર ખાને પ્રચાર કરતા હતા. આખા સૌરાષ્ટ્રમાંથી જેટલા પણ બુટલેગરો, ગુંડાઓ, ભાંગફોડિયાઓ, માથાકૂટિયાઓ છે એ બધા વિસાવદરમાં હતા. પોલીસ એના સપોર્ટમાં, મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસ, કલેક્ટર ઓફિસ, સહકારી બેંકનો બધો સ્ટાફ બધું જ એના તરફેણમાં. અને અમારી પાસે તમારી જેવા માણસોનું પીઠબળ હતું, ગામડાના આગેવાનોનું પીઠબળ હતું. તો પરિણામ આવ્યું તો સત્તા હારી ગઈ અને જનતા જીતી ગઈ. અને જનતા જીતે તો મજા આવે. ધારાસભ્યો તો ઘણા બન્યા, અહીંથી કોક હશે, બાજુના તાલુકામાં કોક હશે, આમ કોક હશે, પણ હું ધારાસભ્ય બન્યો એની મજા એક વર્ષથી એવી ને એવી બધાને આવ્યા કરે, હજુ મજા ઘટતી જ નથી. શું કામ? કેમ કે મને મત આપીને નહીં, આશીર્વાદ આપીને બનાવેલો ધારાસભ્ય છે. માત્ર મત મળે તો મજા નથી, લાગણીથી કોઈ આપણું બટન દબાવે કે આ મારો છોકરો છે, આ ઘરનો છોકરો છે, આપણો પોતાનો છે, એમ માની બટન દબાવે ને, ઈ પરિણામ જોવા જાણવામાં આખા ગુજરાતને મજા આવે. એ દિવસે ટીવી સામે આખો મલક ગોઠવાઈ ગયો. અને એ પછી અમે જે કંઈ પણ જવાબદારી કાઠિયાવાડ માટે, ગુજરાત માટે, ખેડૂતો માટે મારે નિભાવવાની છે, એમાં મેં ક્યાંય પાછું પગલું કર્યું નથી. સતત દોડતા રહીએ. હું તો અમારા વિસ્તારના લોકોને ત્યાં ગાંધીનગર જોવા લઈ ગયો તો ભાજપ વાળાને ઈ પેટમાં પૂછ્યું, ભાઈ તું આ બધું ઉઘાડું ક્યાં પાડે છે અમારું? મેં કીધું મને તો લાયાથી હાંડું છે, તમારું બધું ખોલી નાખવાનું છે. તમે કેટલાય વર્ષોથી આમ નામ છે ને બહેનમાં બધું હાંકે રાખો. પણ મિત્રો, છેલ્લી વાત એટલી કહું કે તમે, અમારી પાર્ટી નાની પાર્ટી છે. અમે ગુજરાતના મુઠ્ઠીભર માણસો છીએ. અમારી પાસે રાજુભાઈ સોલંકી, ઈશુદાન ગઢવી, ચેતરભાઈ વસાવા, પ્રવીણ રામ, અમારી પાસે બહુ મર્યાદિત નેતાઓ છે. પણ એની હિંમત મોટી છે, એની નિષ્ઠા મોટી છે, એની ધગશ મોટી છે. ગુજરાતના ગામડાના માણસો માટેનું સપનું મોટું છે. તમે આશીર્વાદ આપશો તો જ અમે કંઈક ગુજરાત માટે કરી શકશું, બાકી તમારા આશીર્વાદ વગર અમે કંઈ કરી શકીએ એવું નથી. એ બધા બહુ મોટા મોટા માણસો છે. એની અને મોટા મોટા નેતાઓ, મોટા મોટા ટીવી વાળા, મોટા મોટા ઉદ્યોગપતિ, મોટા મોટા આગેવાનો, બધું એની પાસે. અમારી પાસે શું છે? અમારી પાસે તમે, તમારી પાસે અમે. આપણે તે એકબીજાનો હામો ટેકો છીએ. એ વાતની નોંધ લઈ આખા ગામમાંથી, આખી જિલ્લા પંચાયત સીટમાંથી દરેક માણસ, દરેક જ્ઞાતિના આગેવાનો
સાવરણા ઉપર મત આપી અમારા બધા નેતાના હાથ મજબૂત કરે એવી હું આશા વ્યક્ત કરું છું.